અમદાવાદના 57 વર્ષીય એથ્લીટ લલિત પટેલે બેંકોકમાં યોજાયેલી આંતરરાષ્ટ્રીય ચેમ્પિયનશિપમાં પાવર લિફ્ટિંગના 3 અને બોડી બિલ્ડિંગના 2 ગોલ્ડ મેડલ જીતીને નોંધપાત્ર સિદ્ધિ મેળવી છે। આ સાથે તેમણે બોડી બિલ્ડિંગમાં પ્રો કાર્ડ પણ હાંસલ કર્યું છે। 12 થી 14 જૂન 2026 દરમિયાન બેંકોકમાં યોજાયેલી WRPF આર્યન વર્લ્ડ ઇન્ટરનેશનલ પાવર લિફ્ટિંગ ચેમ્પિયનશિપમાં લલિત પટેલે ટીમ ઇન્ડિયા તરફથી માસ્ટર કેટેગરીમાં ભાગ લીધો હતો। તેમણે સ્ક્વોટ, બેન્ચ પ્રેસ અને ડેડલિફ્ટ માં કુલ 400 કિલો વજન ઉપાડીને 3 ગોલ્ડ મેડલ જીત્યા હતા। આજ ચેમ્પિયનશિપની બોડી બિલ્ડિંગની સ્પર્ધામાં પણ તેમણે 2 ગોલ્ડ મેડલ અને પ્રો કાર્ડ મેળવ્યું હતું। શુદ્ધ શાકાહારી લલિત પટેલે પોતાની સફળતાનો શ્રેય શિસ્તબદ્ધ તાલીમ, યોગ્ય પોષણ અને સતત મહેનતને આપ્યો હતો। નામ લલિત કાંતિલાલ પટેલ, અમદાવાદમાં રહેવાનું। મારી એજ અત્યારે 57 યર છે। મેં 50 વર્ષે સ્પોર્ટ્સમાં રમવાનું ચાલુ કર્યું। એટલે પહેલાં આમાં કેવું, ડિસ્ટ્રિક્ટમાં પહેલાં રમવું પડે, પછી સ્ટેટમાંથી તમે નેશનલ રમવા જાઓ, નેશનલમાં સિલેક્શન થાય, પછી એશિયામાં રમવા જવું પડે, અને એશિયામાં સિલેક્શન જીતો પછી તમારે વર્લ્ડમાં રમવાનું આવે। એટલે મેં ડિસ્ટ્રિક્ટમાં 22 ગોલ્ડ મેડલ જીત્યા છે। નેશનલમાં સ્ટેટમાં મારા 28 ગોલ્ડ મેડલ છે। નેશનલમાં મારા 14 ગોલ્ડ મેડલ છે અને 3 બ્રોન્ઝ મેડલ છે અને 1 સિલ્વર મેડલ છે। એ પછી મારું સિલેક્શન થયું 2025માં ઇન્ડિયા ખાતે જ રમવા જવાનું। એટલે 5 મે અમે બેંકોકમાં થાઈલેન્ડમાં પતાયા પહોંચ્યા। ત્યાં આગળ 7-6 તારીખે અમારી કોમ્પિટિશન હતી। એટલે મારી જોડે 32 કન્ટ્રી રમવામાં હતી। એ 32 કન્ટ્રીની સામે રમવામાં હું એક જ એવો શાકાહારી એથ્લીટ હતો કે જે ઓનલી વેજ ઉપર અમે રમવા ગયેલો, અને 405 કિલો વજન ઉચકી અને બધાને હરાવીને આપણે ઇન્ડિયાનું નામ રોશન કરેલું। એ પછી મારું ફરીવાર એ સિલેક્શન થયું 2026માં। ત્યારે બી ત્યારે બેંકોકમાં કોમ્પિટિશન હતી, તો આ વખતે મેં બોડી બિલ્ડિંગ ને પાવર લિફ્ટિંગ બેઉમાં મેં પાર્ટિસિપેટ કરેલું। એ એવો વર્લ્ડનું એક જ એવો એથ્લીટ છું કે જે બોડી બિલ્ડિંગ ને પાવર લિફ્ટિંગ જોડે રમતો હોય, કેમ કે 2 વસ્તુ અલગ છે। એટલે બોડી બિલ્ડિંગ સવારે 10 વાગે ચાલુ થઈ। એની અંદર અમે સ્ટેજ પર મારી જોડે 23 બીજા એથ્લીટ હતા રમવાવાળા। એ બધાને માત આપીને છેલ્લે મને વર્લ્ડ એમાં ગોલ્ડ મેડલ મળ્યો, અને એની સાથે સાથે મને પ્રો કાર્ડ પણ આપવામાં આવ્યું। આ પ્રો કાર્ડ એટલા માટે કે જે સારામાં સારું પરફોર્મન્સ આપે એને પ્રો કાર્ડ આલે છે। ત્યાંની મેમ્બરશીપ એન્ટ્રી લેવાનો 1 લાખ રૂપિયા ચાર્જ હોય છે। તમારે 1 લાખ ચાર્જ ભરો પછી તમને અંદર એન્ટ્રી મળે। હવે આ પ્રો કાર્ડ પછી મારે વર્લ્ડમાં ક્યાંય કોમ્પિટિશન હોય એમનો કોઈ ચાર્જ મારી જોડે બદલાશે નહીં, એના માટે પ્રો કાર્ડ આલે છે। પછી 3 વાગે પાવર લિફ્ટિંગની કોમ્પિટિશન હતી, એટલે એમાં હું 3 રમ્યો। એટલે એમાં મેં ગઈ ફેરી 405 કિલો હતું, આ વખતે 400 કિલો ઊંચ્યું અને એમાં 3 ગોલ્ડ મેડલ જીત્યો। એટલે ઇન્ડિયાનું પહેલો એથ્લીટ છું કે 2 વર્ષથી સતત ગોલ્ડ મેડલ જીતવા વાળો। ગુજરાતનો બી પહેલો કહેવાઉં, અને બોડી બિલ્ડિંગ અને પાવર લિફ્ટિંગ ત્રણેયમાં હું સરભર કરી એનો ફર્સ્ટ બનું છું। અને અમારા કોચ છેલ્લા 2 વર્ષથી કન્ટિન્યુઅસ મારી પાછળ મહેનત કરીને એમને મને એક ડગલે ને પગલે કેટલું ડાયટ લેવાનું, કઈ રીતના વર્કઆઉટ કરવાનું, જોડે ને જોડે રહી અને મને છેક સુધી સપોર્ટ કર્યો છે। એ પછી આવે છે મારા વાઈફ, કે ઘરમાં ડાયટમાં ને એટલું બધું મારું ધ્યાન રાખવી છે, શક્ય નથી ડાયટ કોઈ કરી શકે। અમારો ડાયટ બી અમને કેવો આપેલું બોડી બિલ્ડિંગમાં, સવારે 50 ગ્રામ ભાત ખાવાનું ચોખા, અને સાંજે 50 ગ્રામ પનીર, પછી સલાડ પર જ ચાલવાનું। પછી એના માટે પ્રોટીન ઇન્ટેક કરવા માટે પ્રોટીન પાવડર લઈએ કે ડ્રાયફ્રૂટ લઈએ, બસ એ જ, બાકી કંઈ નહીં। એટલે એના પર જ ચાલવું પડે। રાતે એવું બને કે ઊંઘી બી નથી શક્યા, ભૂખ લાગી હોય। સવાર સાંજ 2 ટાઈમ વર્કઆઉટ કરવાનું, 2-2.5 કલાક સવારનું વર્કઆઉટ, 2.5 કલાક સાંજનું વર્કઆઉટ। પણ એ કરતાં કરતાં અમારે પૂરું કરીને આગળ સુધી પહોંચી ગયા। કોમનવેલ્થમાં અમે બોડી બિલ્ડિંગ કે પાવર લિફ્ટિંગના લોકો લેતા નથી, ગણતા નથી। તો હું તો એવું કહું છું કે આપણા ઇન્ડિયામાં, કેમ કે વર્લ્ડમાં બોડી બિલ્ડિંગ પાવર લિફ્ટિંગ પાસે કરોડો રૂપિયાનું એ હોય છે, જે આર્નોલ્ડની રમાય છે એની અંદર 45 કરોડ કે એવો ઇનામ હોય છે જે વર્લ્ડ ચેમ્પિયન બને। તો અહીંયા કોમનવેલ્થ રમાય તો એ પાવર લિફ્ટિંગ ને બોડી બિલ્ડિંગ સરકાર લે તો એ બહુ બધા આપણા અહીંયા ઇન્ડિયાના એથ્લીટ છે કે જેમને એ થાય, આગળ વધે। મારું અભિવાદન કરેલું, મને બોલાયેલો CM ઓફિસ, ત્યાં આગળ અમે ગયેલા CM ઓફિસ। એટલે સાહેબે કીધું કે કંઈક એવું સારું કરો કે લોકોને મોટિવેશન થાય। એટલે મેં કહું અમે પિક્ચર બનાવી રહ્યા છે મારી લાઈફ પર, કે જે એક ગરીબ પરિવારમાંથી હું આવેલો અને આજે બહુ જ બધી તકલીફો વેઠીને ઊંચો આવ્યો, અને પછી 50 વર્ષ પછી મેં આ ફિલ્ડમાં રમવાનું નક્કી કર્યું, જ્યારે કોઈ જ ના કરી શકે ત્યારે। એટલે આ મોટિવેશન અમે એના માટે બનાવીએ છીએ પિક્ચર, કે જે ઉંમરવાળા લોકોને કે યંગસ્ટરને લાગે છે અત્યારે દારૂના, નશાના, ડ્રગ્સના રવાડે ચડી ગયા છે, એ લોકોને ખાસ મેસેજ આપવાનો છે કે એ બધાથી બહાર આવો અને તમે તમારા હેલ્થ પાછળ ધ્યાન આપો।
દરેકને કહું છું, નાના મોટા ઉંમરવાળા હોય એ બધાને કહું છું કે તમે તમારા જીવનના 24 કલાકમાંથી 1 કલાક ખાલી તમારા શરીર પાછળ આલો. તમે 24 કલાક મહેનત કરો, 1 કલાક તમારા શરીરને નથી આપતા ને એ તમે ડૉક્ટર પૈસા ભરવા પડે. તમને બધી જાતની બીમારી થઈ જાય, ડાયાબિટીસ, બીપી, હાર્ટ એટેક, બ્લોકેજ, આ બધા પ્રોબ્લેમ થાય છે. આના એક જ વસ્તુ એ છે કે તમારે કશો જ પ્રોબ્લેમ નહીં થાય. ડૉક્ટરને પૈસા ભરવા એના કરતાં તમારા શરીર પાછળ 1 કલાક આપવો બહુ જ મહત્વનો છે. મારું નામ રજનીકાંત પરમાર, લલિતભાઈનો કોચ છું. છેલ્લા 2 વર્ષથી એમનો કોચ છું. સ્લોગન સાંભળ્યું છે, એજ ઇઝ જસ્ટ અ નંબર. તો એ વસ્તુ આજે ખરેખરમાં લલિતભાઈએ પુરવાર કર્યું છે. 2025 જુલાઈમાં આપ સબ મીડિયા બંધુઓની સમક્ષ અમે ગયા વર્ષે એક પ્રેસ કોન્ફરન્સ કરી હતી, જ્યારે એ વર્લ્ડમાં પાવર લિફ્ટિંગ ચેમ્પિયનશિપમાં ગોલ્ડ મેડલ લઈને આવ્યા હતા. એ ટાઈમની ઈચ્છા હતી એમની કે મારે બોડી બિલ્ડિંગમાં પણ પાર્ટિસિપેટ કરવું છે, અને એમનું જે ડિસિપ્લિન લેવલ, કન્સિસ્ટન્સી, હાર્ડવર્ક છે એ જોતા મેં એ ટાઈમે એક ચેલેન્જ મારી હતી કે અગર આ રીતે જે કન્સિસ્ટન્સી રાખશે તો 2026માં આવનારી વર્લ્ડ ચેમ્પિયનશિપમાં એ બોડી બિલ્ડિંગમાં ગોલ્ડ મેડલ લાવશે. અને રિઝલ્ટ તમારી સમક્ષ છે આજે. બોડી બિલ્ડિંગમાં ના ફક્ત ગોલ્ડ મેડલ, પણ એની સાથે આ પ્રો કાર્ડ તમે જોઈ રહ્યા છો એ પણ તેમણે અચીવ કર્યું. પ્રો કાર્ડનો મતલબ એટલે ઇન્ટરનેશનલ લેવલની જે ચેમ્પિયનશિપ થતા હોય એમાં બોડી બિલ્ડિંગમાં અલગ અલગ 9 કેટેગરી હોય. એ દરેક કેટેગરીમાં જે ફર્સ્ટ આવે એ ફર્સ્ટ જેટલા પણ ચેમ્પિયન થાય બધાની વચ્ચે એક ચેમ્પિયનશિપ થતી હોય, અને ઓવરઓલ જે ટાઇટલ મારે એને પ્રો કાર્ડ મળે. તો એ પ્રો કાર્ડ પણ લલિતભાઈએ અચીવ કર્યું છે. તો સમગ્ર ગુજરાત માટે જ નહીં પણ સમગ્ર દેશ માટે પણ આ બહુ ગૌરવની વસ્તુ કહેવાય કે આટલી 57 વર્ષની ઉંમરે કે આટલું મોટું અચીવમેન્ટ એમણે હાંસલ કર્યું. બીજી વસ્તુ, એક ખૂબ આનંદની વસ્તુ આજે અહીંયા થવા જઈ રહી છે એ હું કહેવા માંગીશ કે લલિતભાઈએ એમની લાઈફની શરૂઆત હતી બહુ સ્ટ્રગલ અને બહુ અસ્તવ્યસ્ત લાઈફ હતી એમની. જ્યારે મારી પાસે આવ્યા ત્યારે એમનું લાઈફ બહુ સખત ડિસ્ટર્બ હતું, અને એમાંથી બહાર નીકળવા માટે એમણે બોડી બિલ્ડિંગ અને પાવર લિફ્ટિંગ અને જીમ જોઈન કરેલું. અને આટલા સક્સેસ થયા પછી એમની લાઈફની સમગ્ર જે સ્ટોરી છે એક પિક્ચરના માધ્યમથી આજે અહીંયા અમે રિલીઝ કરવા જઈ રહ્યા છે. તો ખૂબ આનંદની વસ્તુ છે કે આજે ખાલી ગુજરાત જ નહીં પણ આખા ઇન્ડિયામાં બધા જોઈ શકશે કે એમની લાઈફ શું હતી, કેવી રીતે એમણે આ મુકામ હાસિલ કર્યું, અને એમાંથી કંઈ મોટિવેશન મળશે એમને. અને આજની તારીખમાં આપણે જોઈએ તો 50 વર્ષ 40 વર્ષ પછી આપણે થાકી જતા હોય, હારી જતા હોય, રિટાયરમેન્ટ વાળી લાઈફ જીવતા હોય છે. તો એ બધાના માટે એક સખત મોટિવેશનનો એક વિષય બનશે કે અમે પણ કંઈ કરીએ. તો એ બહુ ખૂબ ગૌરવની વસ્તુ કહેવાય એમના માટે. મોટી ચેલેન્જ હતી વેજીટેરિયન ડાયટ. આજે વર્લ્ડમાં જેટલા પણ બોડી બિલ્ડર છે મોસ્ટલી 99% બધા નોનવેજ ખાતા હોય છે, જ્યારે એમણે પ્યોર વેજ ખાઈને આ અચીવમેન્ટ હાંસલ કર્યું છે. તો એ પણ એક બહુ મહત્વની વસ્તુ છે. અશ્વિન લિંબાચિયા, દ્રષ્ટિકોણ ન્યૂઝ, અમદાવાદ.